તો મિત્રો કેમ છો બધા મજામાં? તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે અમે જઈ રહ્યા છીએ સાળંગપુર મંદિર. અમે જઈ રહ્યા છીએ આજે સાળંગપુર. તો મારી સાથે છે આપણે છ જણા છીએ અમે. તો આજે સાળંગપુર જઈને બહુ જ મજા કરવાની છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. અમે બંધાઈ છે રિક્ષા, જોઈ શકો છો. તો આપણે હેડ મેક આવે છે રિક્ષાવાળા, તો આપણે બેસલ બંધાઈ લીધી છે રિક્ષા. ત્યાં જઈને મળીએ હવે. તો મિત્રો આપણે ફાઇનલી અહીં પહોંચી ગયા છીએ. જોઈ શકો છો આ છે ગેટ આપણે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો અહીંયા. તો આપણે અહીંથી જવાનું છે જે પાછળ મંદિરમાં દર્શન કરવા. તો આ તમે જોઈ શકો છો આપણે યારે કેટલા જણા છે? 6 જણા છે. તો આપણે પહેલાં જઈશું દર્શન કરવા. તો હનુમાન દાદાના પહેલાં દર્શન આપણે કરીશું અને તમને પણ કરાવીશું. તો વિડીયોમાં તમે રહેજો છેલ્લે સુધી. આ છે આપણે મંદિર, ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે. તો પહેલાં આપણે દર્શન કરીએ, પછી આપણે બીજું તમને દેખાડીશું. આ છે આપણે બધા મંદિર છે. એટલે મિત્રો આપણે પહોંચી ગયા છીએ, પાછળ જોઈ શકો. તો આપણે પહેલાં કરીએ દર્શન. તો આપણે અંદર જઈએ ચટથી. હું જઈ રહ્યો છું અંદર દર્શન કરવા, તમે જોઈ શકો છો. ફાઇનલી આપણે દર્શન કરીને નીકળી ગયા છીએ બહાર, કારણ કે આપણે નોટ અલાઉડ અંદર ફોન હતા. આપણે વિડીયો પણ નહોતો ઉતારવા દેતો, તો એ પણ મેં ઉતાર્યા છે. તો મિત્રો આ છે આપણે હનુમાન દાદાનું મંદિર પાછળ, અને આ બધા તેને જોઈ શકો છો. આપણે પાછળ પાડી રહ્યા છે ફોટા હવે હનુમાન દાદાના મંદિરના. તો આપણે રવિભાઈ પણ પાડી રહ્યા છે ફોટા અહીંયા. જય હનુમાન દાદા હાળીપુર વાળા બધાને જય હનુમાન દાદા. અને તમે કોમેન્ટમાં પણ લખી નાખજો જય હનુમાન દાદા. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો, આ છે આપણે સાળંગપુર મંદિર હનુમાન દાદા, જે આપણે કષ્ટભંજન દેવ તરીકે વખણાય છે. તો આ છે આપણા બધા મિત્રો, અહીંયા આપણે ભાઈઓ મિત્રો. અહીં પાછળ તમે જોઈ શકો છો કેટલું સુંદર છે દૃશ્ય. આપણે જવાનું છે હવે સ્વામિનારાયણના મંદિર તરફ, જે આપણે અહીં પાછળના ગેટ તમે પાછળ જોઈ શકો છો. તો આપણે સ્વામિનારાયણના મંદિર તરફ જઈએ. અહીંયા પણ ઘણું બધું સુંદર છે, જોવાલાયક છે. તો મિત્રો આપણે જવાનું છે આ ગેટમાં, પાછળના ગેટમાં, જે આપણે સ્વામિનારાયણના મંદિર તરફ જઈ રહ્યો છે. ચાલો આપણે જઈએ અને તમને પણ દેખાડું અહીંયા કેવું મસ્ત. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સ્વામિનારાયણના મંદિરના ગેટ તરફ. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા. તો મિત્રો આપણે આ જોઈ શકો છો તમે બધે. આ છે આપણે સ્વામિનારાયણના મંદિર, અને સામે આપણે પ્રમુખ સ્વામીનું મંદિર છે. તો આપણે ત્યાં જવાનું છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો બધું. તો આ ગાર્ડન પણ છે બધું, અને આ છે આપણે મંદિર, તમે જોઈ શકો છો. તો મિત્રો આ પાછળ તમે જોઈ શકો છો આપણે પ્રમુખ સ્વામીનું મંદિર છે, અને આ બધી આપણે ગાર્ડન છે, તમે આ જોઈ શકો છો બધી. બહુ જ સુંદર છે, તમે ફોટા પણ પાડી શકો છો. તો તમે અહીંયા જરૂર આવજો. તો મિત્રો આ તમે જોઈ શકો કેટલું સુંદર છે આ બધું.
ગાર્ડન. તો આ પણ છે આપણે એક મંદિર. તો આપણે બધા ભાઈઓ સામે જઈ રહ્યા છીએ. તો આ પણ જોઈ શકો છો કેટલું સુંદર ગાર્ડન છે આપણે એ બધે. તો આ બધા તમે જોઈ શકો છો બધા થાકી ગયા છે ને છાયા બેસી ગયા છે. તો આપણે આ રવિભાઈ છે એ પણ થાકી ગયા છે અને આ બધા બેસી ગયા છે છાંયે. બહુ સારો છાંયો છે અને આપણે આ બધું મંદિર તમે જોઈ શકો છો પાછળ. તો અહીં બહુ કોઈ નહીં ક્યાં પણ આમાં અરે મજા મજાક કરતો હતો પેલા નથી પાડવો. તો મિત્રો હવે જઈ રહ્યા છીએ આપણે પ્રાણી સંગ્રહાલય તરફ. તો આપણે ત્યાં જઈને તમને દેખાડું શું છે અહીંયા. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો પાછળ. આ છે આપણે ગૌશાળા. તો આપણે અંદર જઈને પણ તમને દેખાડી કે ત્યાં શું છે. તો બહુ મજા આવવાની છે. તો વિડીયોને છેલ્લે સુધી જોઈજો. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો પાછળ આપણે જે છે કાશ્મીરી પાડા તમે જોઈ શકો છો બે. અને આ છે આપણે ગૌશાળા જે સાળંગપુરમાં આવેલું છે. અને હવે તમને ચાલો દેખાડું આમ. તમે અહીંયા પણ જોઈ શકો છો આપણે. અહીંયા પણ છે બધા આપણે પાડા જોઈ શકો છો બધું. અને હવે ચાલો તમને બીજું પણ દેખાડું. ચાલો મિત્રો અહીંયા તમે ગૌશાળામાં પણ આવેલું છે. અહીંયા આપણે ઘણું બધું છે. ઘોડા છે, પાડા છે. તો અહીંયા પણ પાડા છે. આ બધા આપણે પાડા છે તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો હવે બધી ગાયું છે. અને આપણે અહીંયા પણ એક આપણે ઘોડો કહીએ છીએ હોર્સ કહીએ ઘોડો. તો અહીંયા પણ છે તમે જોઈ શકો છો. અહીંયા પણ આપણે ઘોડો છે. તો અહીંયા આપણે બે ઘોડા. તો અહીંયા પણ બે ઘોડા છે તમે જોઈ શકો છો. અને અહીંયા તમે આવીશું. તો આ છે આપણે કબૂતરા. તો આ બધી આપણે કબૂતરા છે. અને અહીંયા છે આપણે ખરગોશ જેને આપણે સસલા કહીએ. તો આ છે આપણે સસલા તમે જોઈ શકો છો આપણે. તો મિત્રો અહીંયા છે આપણે કાચબા જે આપણે પાણી વગરના રહી શકે છે. તમે આ જોઈ શકો છો. આપણે કાચબા છે અહીંયા જે પાણી વગર રહી શકે છે. અને અહીંયા તો મિત્રો આ છે ખાસ જે આપણે પૂંછડી વગરના ઊંધડા કહીએ છીએ. બધા ઊંધડા છે પૂંછડી વગરના. તમે જોઈ શકો છો આપણે કેટલા સુંદર લાગે છે અહીંયા. અને આ છે આપણે ખરગોશ. અહીંયા પણ આપણે ખરગોશ છે તમે જોઈ શકો છો બધે. તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ બહાર નાસ્તો અને કરવા. હવે જઈને આપણે વિષ્ણુભાઈ કહી રહ્યા છીએ આપણે કોણ ખાવાનો છે બહાર જઈને. તો આપણે એમાં પણ કહીએ. ગુડા રવિભાઈ ચલો, કોણ મળીએ. ખાવાનો છે બધા? તો આપણે આ પહેલા છે આપણે રવિભાઈ, આ બીજા છે આપણે વિશાલભાઈ, આ છે આપણે વિષ્ણુભાઈ, આ છે આપણે રાહુલભાઈ અને આ લાસ્ટમાં છે આપણે ભાઈ રવિભાઈ. તો હવે આપણે બધાય બહાર જઈને તમને મળીએ. મિત્રો આપણે આવી ગયા છે કોણ
તો આપણે આ અત્યારે બહુ જાજો ઉનાળો છે અને અત્યારે બધા ખાઈ રહ્યા છીએ આપણે કોણ ટાટા બધા આપણે તમે આ જોઈ શકો છો. તો આપણે બધા કોણ ખાઈ રહ્યા છીએ રાહુલ આવે છે અને આ છે આપણે બે જણ મારો ભાઈ છે એ પણ કોણ ખાઈ રહ્યો છે. તો આપણે કોણ ખાઈને પછી મળીએ ત્યાં લગીને તમે પણ કોણ ખાઈ લેજો. તો આ છે બધા કોણ ખાઈ રહ્યા છે. તો આપણે આ વાંદરો છે જો તમે જોઈ શકો છો એમ આપણે વાંદરા જેવો છે આ તો ઉપર ચડી ગયો છે તમે જોઈ શકો છો. આ તમે પાછળ જોઈ શકો આપણે વાંદરો ટીંગાણો છે. આને તમે જેટલો શેર કરો ને એટલું સારું છે. તો આને શેર કરી નાખજો આપણે વાંદરાને. તો મિત્રો અમે બેઠા છીએ અત્યારે ગાર્ડનમાં અને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો આપણે ઘરે જઈને મળીએ. તો જય કષ્ટભંજન દેવ હનુમાન દાદા. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. તમને બ્લોગ જેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય કષ્ટભંજન દેવ લખી નાખજો. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય.